મારું નામ એડવોકેટ શાહીના મલિક છે। અમે આજે ભારતની મહિલાઓ અને મહિલાના સન્માન માટે આજે અમે તમામ ધર્મ જાતિ સમાજના લોકો ભેગા થયા છે। નીતિશ કુમારે જે એક નિંદનીય ઘટના બની છે એ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડવા માટે આજે ભેગા થયા છે કે એમણે જે ડૉક્ટર નુસરત પરવીનને એક મંચ ઉપરથી એમનો હિજાબ ખેંચીને એક મહિલાની એમને જે ઇજ્જત ઉપર આબરૂ ઉપર જે એક આઈડી છે એની માટે અમે ખૂબ જ એ ઘટનાને વખોડીને આજે ભેગા થયા છે કે જે એમણે કર્યું છે એ ખરેખર ના કરવું જોઈએ। ડૉક્ટર નુસરત પરવીન અને ભારતની દીકરીઓ માટે જે લોકોએ ભાજપ સરકાર એના સહયોગી દલ જે હિસાબે મોટી મોટી મહિલા શક્તિની નારી સન્માનની બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે એવી જ જે પાર્ટી છે એ લોકોએ જે હિસાબે એક મહિલાની ઇજ્જતનું ચીરહરણ કર્યું છે એ માટે અમે આજે ભેગા થયા છે અને સુરત કલેક્ટરને આવેદન પાઠવી રહ્યા છે કે નીતિશ કુમાર જાહેર મંચ ઉપરથી સાર્વજનિક રૂપે આ જે ઘટના બની છે એની માફી માંગે અને ભારતની દીકરીઓની પણ માફી માંગે કે એમણે જે કર્યું છે ખરેખર ખોટું કર્યું છે। કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે નીતિશ કુમારની માનસિક સ્થિતિ ખરાબ છે તો મારે એમ કહેવું છે કે જ્યારે તમારી ઉંમરનો તકાજો આટલો છે અને તમારી માનસિક સ્થિતિ ખરેખર ખરાબ છે તો તમારે ઘરે બેસવું જોઈએ। સંવૈધાનિક પદ ઉપર રહી તમે ચીફ મિનિસ્ટરની ખુરશી ઉપરથી બેસીને તમે જ્યારે ભારતની દીકરી અને મહિલાઓનું તમે સન્માન નથી કરી શકતા તો તમે આ પદના યોગ્ય લાયક વ્યક્તિ નથી। કુમાર એક મહિલાનું હિજાબ પર ખેંચ્યું છે એ જોઈને અમને બહુ નિંદનીય અપરાધ બોધ લાગ્યો છે। આ કૃત્ય એમણે નહીં કરવું જોઈએ। એ મુખ્યમંત્રી પદ પર શોભિત છે।